તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો. આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. અને અમારો લાંબો દાંત કાઢે છે. હું દાંત આવતો હોય ને અમારે આજે અહીં વરસાદ ચાલુ છે, બરોબર. અને અમે વિડીયો ઉતારવા આવ્યા હતા, પણ વરસાદ તો ઉતારવા દેતો નથી. એટલે વિચાર એવો કર્યો કે ભાઈ હવે અહીંથી ભાગી જાય. વરસાદ દેવા માંડ્યો અને ગાડીમાં જો પાણી આવી જાય ને તો અમે આઈને રહી ગયા બે દિવસ. અમારા લાંબો ભાઈ આઈટમ પછી અમે વિડીયો ઉતારવા આવ્યા હોય. પેલા વિડીયો છે 7-8 દી પછીના. લાંબો અમારે 8 થી 10,000 હારી ગયો. તમારે કોઈને એને મદદ કરવી હોય તો 200-300 રૂપિયા દઈને મદદ કરી. ના મારા મદદ એવી નથી જોતી. તો આપણે વરસાદનો વ્યૂ છે, માંડવી જોવા આવ્યા હતા. માંડવી ભાઈ હમણાં ભૂરણા બહુ આવે હો. અમે આઈટમમાં 4-5 દી ના આવ્યા ને ભૂરણા વાહે પથારી ફેરવી નાખી છે. આ બધા પછી તો ઝટકો મૂક્યો છે આપણે. હવે શું થાય વરસાદનું, કારણ કે વાડી આવવાતું નથી અને ભૂરણા એનું કામ કરે અને અમે અમારું કામ ગજી પછી મજા આવે. હજી તો નોમ બાકી છે ને, તા તો ની વરી જાય. નો એમ તો વહી ગઈ હું ને એમ બાકી હે. પાયસમ બાકી જ છે. અને હજી જો કેટલો રમવાનો રાખે જો. આને હજી રમવાનો હરક તો જોઉં, પણ ખરેખર ભાઈ શોખ માણસને હોય ને, જેને જુગારી હોય ને, હાસો જુગારી એને શોખ બહુ હોય ભાઈ. આપણે તો 8-10 હજાર હારી જઈએ તો આપણે તો ઘરમાં જ બાયણે કાઢી મૂકીએ. આનું જો હજી દાંત જ કાઢે પણ આટલા આની દાંત જ કાઢે. લે હારી ગયા એટલા રૂપિયા. થોડું બેસવાનું હોય એમાં શું હોય. લે હા, હજી એ ભાઈ એમ કહે કે રક પાયસમ જે આપણે આવે છે ને, તો રક પાયસમ ને દી એમ કહે છે કે ભાઈ થોડો ઘણા રમશું તો એમાં વરી જાય. અને રક પાયસમ નો મેળા થાય એટલે અમે મેળા કરીશું ને ભાઈ જેમ રમશે. એટલે અમારે હું આજ કરવાનું. લાંબા રમતો ને મરી જાય તારો બાપ. આ મોબાઈલ ના નહીં એને મોબાઈલ લેવો તો મોબાઈલ ઈ કે થોડોક મેળ આવે તો હજી લેવા જવાનો જ છે. ભાઈ ને મોબાઈલ લેવો હે, ઓપ્પો નો છોટે હે. હવે અમે ના પાડી હતી ભાઈ ઓપ્પો ના ફોન ઘડીકમાં બહુ ટકાવ આવતા નથી. ભાઈ ઓપ્પો લીધો અને હવે એનો ફોન ફ્રી ફાયર રમતા રમતા હાવ છોટી જ જાય, દબડક થઈ જાય. એટલે હવે ભાઈને ફોન નો શોખ લાગ્યો છે. થોડા ઘણા આઈટમ ઉપર જીતીએ ને તો એકાદો નવો ફોન લઈ લઉં. પેલા જ તને સમજાવ્યું તો ડોફા કે ઓપ્પો નો ફોન ના લેવાય, ગેમિંગમાં ના હાલે. એટલે ગેમિંગમાં લેવો હોય ને તો વિવો નો કે રિયલમી નો ફોન લઈ જાય. હજી આજે જ જો બદલાવા જાવ. જો એટલા હારી ગયો તો એને હજી મોબાઈલ લેવો. એટલે હારી ગયો તો એને મોબાઈલ લેવો. હા, પૈસા વાળી પાલટી હો. પૈસા વાળી પાર્ટી છે, એનો બાપો ભંગારનું કામ કરે. એટલે એમાંથી રૂપિયા જાજા આવે ને આપણી પાસે કઈ છે નહીં ભાઈ, નાળી નાખી નાખો. અને વરસાદ કે ભાઈ મારું કામ દેવા માંડ્યો હોય આડે હોબડે. બતાવો હિતેશભાઈ બધા વરસાદનો વ્યૂ બતાવો. પવન ફરી ગયો. પવન એક કહે છે કે હું ગિરનારી હોઉં. અમારા ભાઈ ડોયલા એમ કેતા ને કે ગિરનારી પવન આવે એટલે વરસાદ આવે. અને એની વાત હકીકત સાચી છે. 2 દી થી આ ગિરનારી પવન વાય છે. 2 દી થી વરસાદ આવે છે ખરેખર. ભૂર અને અમારા ડોયલા જૂનવાણી તિથિ ઉપર જે જોતા કે ઓલા કાતરા થાય શિયાળામાં, એ કાતરાને તિથિયુંથી જોડતા. બરોબર, તિથિયુંથી એવી રીતના ગણી અને પછી ચોમાસામાં એમ કે છે કે આ કાતરો આ દીએ થાહે, આ કાતરો આ દીએ વરસે. એટલે એવી રીતના હતું બધું. અને જોનવાણી ડોયલાને ભાઈ વાતે ખાસી હતી. ગિરનારી 2 દી જે પવન હોય, 2 દી જે ધબધબાટી બોલ્યો વરસાદ. આપડા બાબુભાઈ ની માંડવી જોવો, આપડા પાડોવી એની માંડવી પણ લીલી જગારા મારે. અને આપડી માંડવી જોવા આપણે થોડીક પાસતરી છે એટલે આવી છે, એના થોડીક આગતરી છે એટલે લીલી છે. વરસાદ જો ભાઈ વાં લગે છે અને ગામમાં કાંઈ નથી. આ વરસાદનો વ્યૂ અલગ જ છે. હું કઈ સરપેશન અલગ હાલે હકીકત થી. જો વાં લગીને વરસાદ છે, ત્યાંથી આમ કઈ નથી. આ બાજુ છે. હાલો હવે અમારા ઘર બાજુ નીકળી ગયા. આ તો રોકાતો નથી, વધી ગયો વરસાદ કે ભાઈ હવે હું રોકાય નહીં અને અમે ભાગીએ તો ખાઈસા અમારે ભાગવું જ જો. સારું વેલા ભાઈ.